મારું નામ પ્રભવ જોશી છે। મારું જન્મ રાજસ્થાનમાં ચિત્તોડગઢ જિલ્લામાં થયેલું અને ત્યાં એજ્યુકેશન પણ ત્યાં થયેલું। કોલેજ મેં કેમિકલ એન્જિનિયરિંગ કરેલી બિટ્સ પિલાનીથી અને પછી મેં યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું, જેમાં બીજા પ્રયાસમાં મારું ચયન થયું અને હું પછી મને ગુજરાત કેડર મળતા તાલીમમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મેં ફરજ બજાવી। પછી ત્યારબાદ પ્રથમ પોસ્ટિંગ મદદનીશ કલેક્ટર તરીકે રાજકોટમાં જ મારું સૌભાગ્ય હતું કે મને રાજકોટમાં જ ફર્સ્ટ પોસ્ટિંગ મળી। જિલ્લા વિકાસ અધિકારી તરીકે હું કચ્છમાં 2.5 વર્ષ રહ્યો। ત્યારબાદ મને કોરોના સમયમાં ખાસ ગુજરાત મેડિકલ સપ્લાય કોર્પોરેશન, જે આખા રાજ્યમાં રેમડેસિવિરની ખરીદી અને એનું વિતરણનું કામ કરતી હતી અને સાથોસાથ વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય જેવા ક્રિટિકલ મુદ્દાઓ જોતી હતી, એવા સમયમાં મને ત્યાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું। કોરોનામાં ખરેખર ખૂબ જ કઠણ પીરિયડ હતું અને હું ઈચ્છું છું ભગવાનથી કે ભાઈ આવો સમય પાછો ના આવે। રાજકોટમાં ડ્રીમ પ્રોજેક્ટની વાત કરીએ તો અત્યારે સૌથી મોટો એમ્સનો પ્રોજેક્ટ સરકારનું ચાલી રહ્યું છે। હું જ્યાં અહીંયા ડેપ્યુટી કલેક્ટર હતો ત્યારે આ જમીનના સર્વેમાં હું જોડાયો હતો અને ત્યારેની મીઠી યાદો પણ આજે હું વાગોળું છું અને આ મને મારું સૌભાગ્ય છે કે જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે ત્યારે પણ મને એમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે। એટલે રાજકોટને એમ્સ ફૂલ ફ્લેજ રીતે ચાલુ થાય એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે। સાથોસાથ એરપોર્ટનું જે ઉદ્ઘાટન થયું માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે, એ પણ એક મારા માટે પ્રથમ પીએમ સાહેબનું પ્રોગ્રામ હતો અને એ ખૂબ જ યાદગાર મારા માટે અનુભવ રહ્યું। ઉદ્યોગપતિ માટે હું એ જ કહું છું કે રાજકોટ બહુ સ્ટ્રેટેજિકલી લોકેટેડ છે। આજે આપ ગુજરાતના બીજા એરિયાઝ કરતાં કમ્પેર કરો તો અહીંયા જે સ્કોપ છે બહુ વધારે છે। સાથોસાથ અમે ફોકસ કરી રહ્યા છીએ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અને હું આપને વિશ્વાસ દિલાવવા માગું છું કે વિધિન 1 યર અમારી જેટલી પણ પાવર સબસ્ટેશન્સની રિક્વાયરમેન્ટ આગામી 10 વર્ષની હશે, એના માટે અમે સબસ્ટેશન્સની જમીનની અલોટમેન્ટ અને ફાળવણી કરી દઈશું, જેથી ભવિષ્યમાં ત્યાં કોઈ પણ પાવરની ટ્રબલ નહીં આવે। રાજકોટ જે છે તેજી ગતિથી વિકસતું એક શહેર છે અને એની તમામ જરૂરિયાતો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે એની ચિંતા અમે કરીએ છીએ અને મને ઉમ્મીદ છે કે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સાથે આપ લોકોના સહકારથી આપણે રાજકોટના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા રહીશું।